વિગતવાર રિદ્ધિ સિદ્ધિના દાતા વિઘ્નહર્તા શ્રી ગણેશજીની હિંમતનગરના વિવિધ સ્થળોએ સ્થાપના કરી શ્રી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થી તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થી એ દુંદાળા દેવ ગણપતિનો જન્મદિવસ છે. ગણેશ ચતુર્થીના દિવસથી લઈને અનંત ચતુર્દશી એમ 10 દિવસ સુધી શ્રી ગણેશનું સ્થાપન પૂજન કરવામાં આવે છે. જે અંતર્ગત હિંમતનગરના શક્તિનગરમાં જિલ્લા પંચાયત પાસે સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિનગરમાં આવેલા શ્રી મહાકાળી મંદિરથી બેન્ડવાજાની સુમધુર સુરાવલી સાથે શ્રી ગણપતિજીની પ્રતિમાની શોભાયાત્રા નીકળી હતી. ભાવિક ભક્તો ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે નાચી ઉઠ્યા હતા. મહોત્સવના સ્થળે દાદાની ઉત્સાહપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રી અજીત મહારાજના બુલંદ અવાજે મંત્રોચ્ચાર સાથે 22મા વર્ષના ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો હતો. દરરોજ રાત્રે રાસ ગરબા તથા અન્ય મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા મહોત્સવ સમિતિ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ ગોવિંદા પેન્ટર, હિરેનભાઈ ગોર, નટુભાઈ ઓઝા, મુકેશ કહાર, પ્રફુલ્લ બારોટ, ગજેન્દ્ર ગોર તથા મંડળના અન્ય સભ્યો ભારે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. મહાવીરનગરમાં આવેલી હરિઓમ સોસાયટીમાં ગણેશ યુવક મંડળ દ્વારા દુંદાળા દેવની પ્રતિમાને બેન્ડવાજાની સુરાવલી સાથે ગ્રીન પાર્કમાંથી શોભાયાત્રા રૂપે ગણપતિ મંદિર સંકુલમાં લાવવામાં આવી હતી. ગણેશ યુવક મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ તથા અન્ય સભ્યો દ્વારા ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. શ્રી દાદાની પ્રતિમાની સ્થાપના બાદ મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો. ગાંભોઈ પાસેના કેસરપુરા ગામમાં ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાત્રે રાસ ગરબા તથા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવેલ છે તેવું દિનેશભાઈ નાઈએ જણાવ્યું હતું. તલોદ તાલુકાના મોહનપુર ગામમાં પણ ધામધૂમથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો આજુબાજુના ગ્રામજનોને લાભ લેવા ગણેશ યુવક મહોત્સવ સમિતિ તરફથી હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું મણિભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. હિંમતનગરના પ્રતિનિધિ બિંદેશ માંડલિયા સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.